સુંદર પરિચય આપ્યો સુકેશભાઈએ. સુંદર શરૂઆત થઈ ચૂકી છે. આમ તો એમણે કહ્યું ને, આપ સૌ આવ્યા ત્યારે જ કાર્યક્રમ સફળ થઈ ચૂક્યો હતો. હવે અમારે તો એમાં સાથી પૂરવાના છે. તો ગોધરાની ગૌરવશાળી કલા સંસ્થા સપ્તકના ઉપક્રમે યોજાયેલ આજના હાસ્ય કવિ સંમેલનમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપ સૌ પધાર્યા છો ત્યારે અમર પાલનપુરીની આ બે પંક્તિ અવશ્ય કહેવાનું મન થાય કે ન તળનું મળ્યું કોઈ, ન તરનું મળ્યું કોઈ, ન તળનું મળ્યું કોઈ, ન તરનું મળ્યું કોઈ, તમે મળ્યા તો લાગ્યું કે ઘરનું મળ્યું કોઈ. તો આ આત્મીયતા હોય ને તો જ કવિતાની મજા પડે. કહેવાય છે કે જીવનમાં કોઈ માણસને તમે રડાવો તો હવન કરવાથી પણ કોઈ ફાયદો નહીં થાય, અને રોજ એક વ્યક્તિને હસાવો તો અગરબત્તી કરવાની પણ જરૂર નહીં પડે. सुदर्शन फाकिर लिखे छे, इस उम्र की राहों से खुशियों को चुराना है, इस उम्र की राहों से खुशियों को चुराना है, हंसना ही जीवन है, हंसते ही जाना है. ગમે એવી મુશ્કેલીમાંથી નીકળવાનો રસ્તો હોય પણ એ રસ્તો એને જ મળે જેનો ચહેરો હસતો હોય. એટલે હસતા રહેવું અને બીજાને હસાવતા રહેવું એ બંને જરૂરી છે. કારણ કે હસતો માણસ એ અત્તરની દુકાન જેવો હોય છે. ત્યાં જઈને કશું ના ખરીદો તો પણ સુગંધ તો મળે જ. તો કોઈ શું કહે છે અને કોઈ શું કરે છે એની પરવા કર્યા વગર બસ જીવનનો આનંદ માણતા રહીએ. અમારા સુરતના કવિ હાસ્ય સમ્રાટ બેકાર રાંદેરી કહી ગયા છે કે દાળની સાથે બિસ્કુટ ખાય છે. જો કોમ્બિનેશન જોયું, દાળની સાથે એ બિસ્કુટ ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે? દાળની સાથે બિસ્કુટ ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે? તો બહુ જલસાથી આ ક્ષણોને ઉજવવી છે. હાસ્ય તો ડગલે ને પગલે મળી રહે છે. એકવાર એક મહિલા ચાલુ ટ્રેને દોડીને ચડી ગઈ એટલે કાકા બોલ્યા કે કમાલ की औरत है. એટલે પેલા બેન બોલ્યા કે અરે કમાલ તો મેરા દેવર है, मैं तो जमाल की औरत हूँ. એક ભાઈ પૂછવા આવ્યા કે મને પથરી થઈ છે, હું શું કરું, કોઈ ઈલાજ બતાવો. એક અનુભવી માણસે કહ્યું કે નાની પથરી હોય તો દમણ ચાલ્યો જા, મોટી પથરી હોય તો ગોવા ચાલ્યો જા. કેટલું હાસ્ય ધીમે રહીને ઉઘડતું હોય. એકવાર એક હફસી ખભે પોપટ બેસાડીને જતો હતો તો કોઈએ પૂછ્યું કે ક્યાંથી લીધો, તો કે આફ્રિકાથી. એવું પોપટ બોલ્યું. રસોડામાં કામ કરતી વખતે કામવાળીએ બહુ નિર્દોષતાથી શેઠાણીને પૂછ્યું કે બેન હું સાહેબનું કચુંબર બનાવી દઉં. શેઠાણી કે ના રહેવા દે, એ તો હું જ બનાવીશ. તો ઉંબર કચુંબર છછુંદર બધેથી હાસ્ય મળી રહે છે. તો આ હળવાશની મહેફિલને હાસ્યથી સજાવવા માટે આવી રહ્યા છે એક એવા કવિ જેઓ વર્ષોથી સાંધવાનું કામ કરે છે. સોય દોરા વડે સાંધવાનું કામ કરે છે. આમ સુકેશભાઈએ કહ્યું કે તેઓ ટેલર છે, પણ હું એમાં ઉમેરું કે તેઓ લેડીઝ ટેલર છે. આના પરથી ખ્યાલ આવશે કેવું ચીવટ ભર્યું કામ એમનું હશે, કેવી ચોકસાઈથી. કારણ કે આમાં ગળું તો કાપવાનું છે પણ બહુ સાચવીને કાપવું પડે. અને એવી જ ચીવટ સાહિત્ય સર્જનમાં પણ તેઓ રાખે છે. કવિતા પણ એવી રીતે લખે છે કે ક્યાં કોઈનું ગળું ન કપાઈ જાય, ખોટી રીતે ન કપાઈ જાય. માપનું વ્યવસ્થિત સરસ રીતે ગળે ઉતરે એવી રીતે એમનું સર્જન હોય છે. તો આવા સરસ મજાના કવિ મનહર ગોહિલ સુમનને કાવ્યપાઠ માટે હું આમંત્રણ આપું છું. કવિ શ્રી મનહર ગોહિલ.
હસાઈ રહો, પણ અમે બહાર નીકળીને જ હસતા હોઈએ છીએ. અમારી હિંમત ઘરે નહીં કે અમે હસીએ. એક મુક્તક કે કોઈ ફૂંક મારીને બોલવે છે તો કોઈ ફૂંક મારીને સળગાવે છે. કોઈ ફૂંક મારીને બોલવે છે, કોઈ ફૂંક મારીને સળગાવે છે. જાદુ માધવની ફૂંકનો જુઓ, એક ફૂંકે આખું વનરાવન ડોલાવે છે, એક ફૂંકે આખું વનરાવન ડોલાવે છે. એક ગઝલ લઈશ પેલા ના, કિરણભાઈએ કીધું કે દમણ કે ગોવા આ એક રચના એમની જ છે, સમજો ને. કે મઈ કળામાં રોજ સાંજે ધૂપ દીવા થાય છે. મઈ કળામાં રોજ સાંજે ધૂપ દીવા થાય છે. એમ સમજો કે દેવ સાક્ષીએ ત્યાં પીવાય છે. એમ સમજો કે દેવ સાક્ષીએ ત્યાં પીવાય છે. ને છાંટ નાખે છે ધરા પર અંજલિની જેમ એ. છાંટ નાખે છે ધરા પર અંજલિની જેમ એ. ને જામની પણ આબરૂ આ રીતે સચવાય છે. જામની પણ આબરૂ આ રીતે સચવાય છે. અને એ દવાના નામ પર પિતા થયા છે જ્યારથી, એ દવાના નામ પર પિતા થયા છે જ્યારથી, ટેવ કે કુટેવનો ભેદ ક્યાં પરખાય છે? ટેવ કે કુટેવનો ભેદ ક્યાં પરખાય છે? ને કાયદેસર ના મળે પણ છૂટથી વેચાય છે. કાયદેસર ના મળે પણ છૂટથી વેચાય છે. અને હાથમાં લઈને નીકળતા ભલભલા અચકાય છે. કાયદેસર ના મળે પણ છૂટથી વેચાય છે. અને હાથમાં લઈને નીકળતા ભલભલા અચકાય છે. ને કેટલું ઊંડાણ સાકિયા મદિરામાં હશે, કેટલું ઊંડાણ સાકિયા મદિરામાં હશે. ડૂબતું ઘરબાર દોલત ક્યાં કશું સમજાય છે? ડૂબતું ઘરબાર દોલત ક્યાં કશું સમજાય છે? ને તું સુમન ચાખ્યા વગરના લખ કદીદારો વિશે ચોખવટ કરી લો કે તું સુમન ચાખ્યા વગરના લખ કદીદારો વિશે ઘૂંટ મારી જો પછી કે જે અસર શું થાય છે? ઓડિયન્સ બી સમજદાર છે, અનુભવી હોય તો મને ખ્યાલ નથી કે મઈ કળામાં રોજ સાંજે ધૂપ દીવા થાય છે. ને એમ સમજો કે દેવ સાક્ષીએ ત્યાં પીવાય છે. કૃષ્ણ પરમાત્મા કદાચ કળિયુગમાં જન્મ લે તો પરિસ્થિતિ શું સર્જાય એનો એક પ્રયત્ન કર્યો છે લખવા માટે. તો માધવ મુકશે મોરલી મોબાઈલ લેશે હાથમાં. માધવ મુકશે મોરલી મોબાઈલ લેશે હાથમાં. પાઠ ભણશે પ્રેમના એ ઇન્ટરનેટની આડમાં. ને વનરાવનની વેબસાઇટ પર રાધા શોધે શ્યામને. વનરાવનની વેબસાઇટ પર રાધા શોધે શ્યામને. ગલી ગલીમાં ગોપી ફરતી પાસવર્ડ પૂછવા ગામને. અને ગલીમાં ગોપી ફરતી પાસવર્ડ પૂછવા ગામને. અને મીરાબાઈના પદ ઉપરની રચના હવે કાગળિયા લખી થાકી, પણ હવે કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કાગળ ના લખતી. SMS નો જમાનો છે. તો કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં. કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં. ને ગોકુળ મથુરા મેં છોડી દીધું, મારું સ્થાયી સરનામું ક્યાંય નહીં. હવે કાગળ તું લખતી નહીં. ગોકુળ મથુરા મેં છોડી દીધું ને મારું સ્થાયી સરનામું ક્યાંય નહીં. ને કાગળ તું લખતી નહીં. ને કુંજીની ગલીઓમાં ટાવર ઉગ્યા છે એરટેલના, જીઓના. કે કુંજની ગલીઓમાં ટાવર ઉગ્યા છે. નહીં બોલે બપૈયા ને મોર. આ રિંગટોનમાં કદી વાંસળી વાગે તો ભોળવાઈ જાતી નહીં, પણ કાગળ તો લખતી નહીં. આ રિંગટોનમાં કદી વાંસળી વાગે તો ભોળવાઈ જાતી નહીં, પણ હવે કાગળ તું લખતી નહીં. ને વનરાવનના વૃક્ષો કપાયા ને યમુનાજીના જળ સુકાયા. વનરાવનના વૃક્ષો કપાયા, યમુનાજીના જળ સુકાયા. ને વસ્ત્રાહરણની આદત છૂટી ગઈ, પૂરા કપડાય કોઈ પહેરતો નહીં. વસ્ત્રાહરણની આદત છૂટી ગઈ, પૂરા કપડાય કોઈ પહેરતો નહીં. એક કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં. અને અહીં ગોવાળોની ટોળી નથી ને અહીં ગેંગ વોર છે.
કે ગોવાળોની ટોળી નથી, અહીં ગેંગ વોર છે ને ગેડીને દડો નથી, અહીં ટાઈમ બોમ્બ છે. એક કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં, ને ગોરસની ગોરીને ગોળી વાગીને છાશ હવે પોટલીમાં પુરાઈ ગઈ. કે ગોરસની ગોરીને ગોળી વાગીને છાશ હવે પોટલીમાં પુરાઈ ગઈ, ને માખણના માટલા ફ્રીજમાં મુકાયા, કાપી કાપી વેચાણા જઈ તઈ હવે કાગળ તું લખતી નહીં. એક કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં. અને અહીં કુંજની ગલીઓ નથી, અંધારી આલમ છે. અહીં કુંજની ગલીઓ નથી, અંધારી આલમ છે. એક એક ગોપીને બબ્બે વાલમ છે. કે કુંજની ગલીઓ નથી, અંધારી આલમ છે. એક એક ગોપીને બબ્બે વાલમ છે. ને નદીઓના નીર બધા બોટલોમાં બંધ છે. બિસ્લરી કે નદીઓના નીર બધા બોટલોમાં બંધ છે. ને માયાળુ માનવી માયા પાછળ અંધ છે. ને કાનાની ગાયો તો કતલખાને જાય છે. કે કાનાની ગાયો તો કતલખાને જાય છે. ને એઠવાડ પીવડાવીને પગે લાગે છે, ઓલી ભાઈ હવે કાગળ તું લખતી નહીં. એક કાનાએ ગોપીને કાનમાં કીધું કે હવે કાગળ તું લખતી નહીં. એક બીજી રચના, આપણે દરેક પ્રકારના માણસોને હડતાલ ઉપર જતા જોયા હોય છે. રેલવે વાળા હોય કે પોસ્ટ વાળા હોય કે બેંક વાળા હોય. એમ ઘણી વખત તો ઘણાના ઘરવાળા પણ હડતાલ ઉપર જતા હોય છે. પણ એ પછી પગાર આવે એટલે સમાધાન થઈ જતું હોય છે. પગાર આવે ત્યારે સમાધાન થઈ જતું હોય. પણ પક્ષીઓએ હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું. વિચાર કરો તમે કે આ કળિયુગનો અસર કેવી છે. તો એક રચના કે શ્રાદ્ધનો મહિનો હતો ને કાગડા હડતાલ પર. કે શ્રાદ્ધનો મહિનો હતો ને કાગડા હડતાલ પર. ગુસ્સે થયા હતા પિતૃઓ જે લટકતા હતા ઘરની દિવાલ પર. અને કાગડાઓની ડિમાન્ડ હતી કે લાડવા, ખીર, પૂરી ને દૂધપાક બહુ ખાધો, હવે તો મેનુ બદલો. કે લાડવા, ખીર, પૂરી ને દૂધપાક બહુ ખાધો, હવે તો મેનુ બદલો. આ ચાઇનીઝ પાણીપુરી ને ઈડલી ઢોસા નાખો વાસમાં, તો તમારા પિતૃઓ ખુશ થશે અવકાશમાં. કે લાડવા, ખીર, પૂરી ને દૂધપાક બહુ ખાધો, હવે તો મેનુ બદલો. આ ચાઇનીઝ પાણીપુરી ને ઈડલી ઢોસા નાખો વાસમાં, તો તમારા પિતૃઓ ખુશ થશે અવકાશમાં. ને કલબલ કરતી કાગળીઓ આવી ગઈ હતી ધમાલ પર. કલબલ કરતી કાગળીઓ આવી ગઈ હતી ધમાલ પર. કે તિથિ મારી પાંચમની ને નોમને દી કેમ વાસ નાખો. ઓબ્જેક્શન. હા, ડોશીમાં ગુજરી ગયા હોય તેરસના દિવસે, પણ વાસ તો નોમને દિવસે જ નખાય. કે તિથિ મારી પાંચમની ને નોમને દી કેમ વાસ નાખો. આ ધણી વગરની ધણિયાણીની થોડીક તો શરમ રાખો. આ ધણી વગરની ધણિયાણીની થોડીક તો શરમ રાખો. ને વર્ષમાં એકવાર દીકરાઓ જમાડો દિલથી. કાયદેસર આપી છે મિલકત બધીએ વિલથી. કે વર્ષમાં એકવાર દીકરાઓ જમાડો દિલથી. કાયદેસર આપી છે મિલકત બધીએ વિલથી. ને છાપામાં છપાવી શ્રદ્ધાંજલિ બહુ બળાયો ના મારો. છાપામાં છપાવી શ્રદ્ધાંજલિને બહુ બળાયો ના મારો. આ વૃદ્ધાશ્રમમાં રહેતા તમારા પપ્પાને પૂરું ખવડાવો. આ શ્રાદ્ધનો મહિનો હતો ને કાગડા હડતાલ પર. ને ગુસ્સે થયા હતા પિતરો જે લટકતા હતા ઘરની દિવાલ પર. અને કાગડાઓ છેલ્લે એવું કહે છે કે સરાવો તમે ચાણો કે કેદારમાં, અમે આવશો નહીં ક્યારેય માનવ અવતારમાં. માણસોથી આટલા કાગડાઓ કંટાળેલા છે. કે સરાવો તમે ચાણો કે કેદારમાં, અમે આવશું નહીં કદી માનવ અવતારમાં. અને કાગડાઓ કહે છે કે નાત છે ના જાત છે, આ ઓલાદ બીજી વાત છે. કે નાત છે ના જાત છે, આ ઓલાદ બીજી વાત છે. પ્રભુ તારા માનવીની જાતમાં કોક કમજાત છે. તો શ્રાદ્ધનો મહિનો હતો ને કાગડા હડતાલ પર. ને ગુસ્સે થયા હતા પિતૃઓ જે લટકતા હતા ઘરની દિવાલ. આ દરેકના અનુભવોની એક રચના હું રજૂ કરું છું. અને તમે મનમાં ઘૂંટાવશો. ફરક આટલો જ છે કે માત્ર કલ્પનામાં જ છે જિંદગીની મજા. માત્ર કલ્પનામાં જ છે જિંદગીની મજા. ને કરી લો લગન તો આજીવન કેદની સજા. કરી લો લગન તો આજીવન કેદની સજા. ને નારી તણા નયનમાં નજર કેદ થઈ જાશો. નારી તણા નયનમાં નજર કેદ થઈ જાશો. પછી ભોગવી શકશો નહીં એક પણ હક રજા. પછી હક રજાઓ જ ના મળે તમને. પછી ભોગવી શકશો નહીં એક પણ હક રજા.
અને નાથ નારીના, આપણો હિન્દુ ધર્મ છે ને એને નાથ જ કહેવાય, કે નાથ નારીના ને અનાથ બનીને અટવાતા ઘણા, નાથ નારીના ને અનાથ બનીને અટવાતા ઘણા, પતિને પરમેશ્વર સમજીને કોણ કરે છે પૂજા? કે નાથ નારીના અનાથ બનીને અટવાતા ઘણા, પતિને પરમેશ્વર સમજીને કોણ કરે છે પૂજા? ને તાકાત છે એના આંસુમાં પથ્થરને પીગાળવાની, તાકાત છે એના આંસુમાં પથ્થરને પીગાળવાની. આ મીણ જેવા મર્દમાં ક્યાં છે જજુમવાના ગજા? આ મીણ જેવા મર્દમાં ક્યાં છે જજુમવાના ગજા? માત્ર કલ્પનામાં જ છે જિંદગીની મજા, ને કરી લો લગન તો આજીવન કેદની સજા. અને ફર્ક એટલો જ કે આ સુમન બોલે ને તમે સૌ મૌન છો, ફર્ક એટલો જ કે સુમન બોલે ને તમે સૌ મૌન છો. આ ભૂલનો એકરાર કરવામાં તમને આવે છે લજ્જા, માત્ર કલ્પનામાં જ છે જિંદગીની. એક રચના કોર્પોરેટરના, ધારાસભ્યોના, એની કૃપાઓથી ગલીના નાકે બાંકડાઓ મુકાયેલા હોય છે. પણ એ કોમન પ્લોટમાં જેના મકાન હોય ને એમને ખબર હોય કે આ કેટલો ત્રાસ છે આ બાંકડાઓનો. કે વેતન વગર પહેરા ભરે તારી ગલીના છોકરા, વેતન વગર પહેલા ભરે તારી ગલીના છોકરા, ને કારણ વગર કાયમ નડે તારી ગલીના છોકરા. કે કારણ વગર કાયમ નડે તારી ગલીના છોકરા, ને બારી ખુલે કે બારણું રાખે નજરે ચાંપતી. કારણ કે આ બેઠા બેઠા એક જ કામ કરતા હોય કે બારી ખુલે કે બારણું રાખે નજરે ચાંપતી. એ શક ઉપર સટ્ટો રમે તારી ગલીના છોકરા, એ શક ઉપર સટ્ટો રમે તારી ગલીના છોકરા. અને મંગળ શનિ જો હોય નડતર એની વિધિ થઈ જાય પણ, મંગળ શનિ જો હોય નડતર એની વિધિ થઈ જાય પણ, સગપણ નથી તો પણ નડે તારી ગલીના છોકરા. સગપણ નથી તો પણ નડે તારી ગલીના છોકરા. ને કોઈ વાત એના પેટમાં આખો દિવસ ટકતી નથી, કોઈ વાત એના પેટમાં આખો દિવસ ટકતી નથી. અફવા બની ઘર ઘર ફરે તારી ગલીના છોકરા. ને કરતા વતેશર વાતનું આદત પડી ગઈ એમને, કરતા વતેશર વાતનું આદત પડી ગઈ એમને. એ પાયા વગર મહેલો ચણે તારી ગલીના છોકરા, એ પાયા વગર મહેલો ચણે તારી ગલીના છોકરા. એને એક મુક્તક લઈ લો યુવા પેઢીને અર્પણ, કે તમારા મા બાપની પહોંચની બહાર ના પહોંચી જતા. क्या बात है? તમારા મા બાપની પહોંચની બહાર ના પહોંચી જતા, અને કવરેજ છોડીને મૃગજળની પાછળ ના દોડી જતા. ને સમયના સોફ્ટવેરમાં સમજણના ડેટા ફિટ કરી દેજો, સમયના સોફ્ટવેરમાં સમજણના ડેટા ફિટ કરી દેજો. તમારા મા બાપના અરમાનને સુપર હિટ કરી દેજો, તમારા મા બાપના અરમાનને સુપર હિટ કરી દેજો. એક જુગારની રચના લઈ લો વચ્ચે. જુગાર ચાલશે ને? ના એટલા માટે એક વ્યવસ્થા રાખી પણ નથી અહીંયા, કે એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો, એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો. ને ના મળે કિસ્મત વગર એ વાત હું માની ગયો, ના મળે કિસ્મત વગર એ વાત હું માની ગયો. ને હાથ તાળી દઈ જતી એ લાલની રાણી મને, હાથ તાળી દઈ જતી એ લાલની રાણી મને. સર વગર બે બાદશાહનો દાવ પણ ખાલી ગયો, સર વગર બે બાદશાહનો દાવ પણ ખાલી ગયો. ને બંધબાજી પર હતો આંધળો વિશ્વાસ એને, અનુભવી ખબર હોય કે બંધબાજી પર હતો વિશ્વાસ જેનો આંધળો. ને એક પત્તું જોઈ મોટી ચાલે ચાલી ગયો, એક પત્તો જોઈ મોટી ચાલે ચાલી ગયો. જે ચાલ મોટી ચાલતા ને જીત પણ એની હતી, જે ચાલ મોટી ચાલતા ને જીત પણ એની હતી. યાર તારી આ અનોખી ચાલ પર વારી ગયો. અને એના અંતિમ શેર પર તમારું ધ્યાન દોરું છું
કે તું ભલે બેઠક બદલ તકદીર ક્યાં બદલાય છે. હા બાજી નો આવે તો એમ કે અહીંયા બાજી નથી આવતી, જગ્યા કરે કે તું ભલે બેઠક બદલ તકદીર ક્યાં બદલાય છે, જીતવા લક્ષ્મી ગયો જિંદગી હારી ગયો. કે તું ભલે બેઠક બદલ તકદીર ક્યાં બદલાય છે, જીતવા લક્ષ્મી ગયો ને જિંદગી હારી ગયો. ક્યાં વાત હે. એક બાજી જીતવા બાજી ઘણી હારી ગયો ને ના મળે કિસ્મત વગર, એ વાત હું માની ગયો. મારી એક સ્પીચ એકલા વાળું આ અજલની ગઝલથી એક અલગ જ મજા આવશે તમને. રિવર્સ કાઉન્ટિંગ રજૂ કરું. 100 થી ચાલુ થઈને 1 સુધી આવશે, પછી ઓનલી ફોર બેકી રકમ આવશે, પછી એકી રકમ આવશે, પછી 1 થી 50 ચડતા ક્રમમાં અને 100 થી 50 ઉતરતા ક્રમમાં. પણ ધ્યાન આપજો, આ છંદમાં કદાચ હોઈ શકે કિરણભાઈ કે 100 99 98 99 95 93 94 95 90 89 88 86 85 88 82 81 80 89 80 77 78 77 એક દેખી જાઓ કે 2 4 6 8 10 12 14 16 18 20 22 23 34 35 36 40 42 44 45 50 55 56 57 58 66 67 72 73 74 75 88 88 86 88 90 92 94 96 હવે એક જાઓ કે 1 3 5 7 9 11 13 15 17 19 20 21 25 27 28 29 30 31 32 33 34 35 46 57 58 59 60 61 63 65 66 67 69 હવે મિક્સ ખૂબ ધ્યાનથી સાંભળશો તો જ મજા આવશે એમાં કે 100 2 99 3 98 4 97 5 96 6 94 7 93 8 99 100 2 99 3 98 4 97 5 96 6 94 7 93 8 92 9 91 10 90 11 89 12 88 13 87 55 58 59 60 61 62 63 65 66 67 68 69 90 91 10 89 12 88 13 87 55 58 59 60 61 62 63 65 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55 58 59 90 91 10 89 12 88 13 87 55
14 86 15 85 16 83 17 82 19 81 20 80 19 81 87 સોરી માફ કરજો પણ આ તમે મને જે સાંસ્કૃતિક સાંભળો એ બદલ આપ સૌનો ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. વાહ વાહ